જોઈને કોઈને ખ્યાલ નહીં આવે કે આ વધેલી રોટલીમાંથી વડા બનાવેલા છે. હા, આ વધેલી રોટલીમાંથી જ વડા બનાવેલા છે. તે બનાવવા માટે મિક્સર જારમાં સમારેલા લીલા મરચાં, આદું ઉમેરી પીસી પેસ્ટ તૈયાર કરી એક વાટકીમાં કાઢી લઈશું. હવે વધેલી રોટલી લઈ તેના પીસ કરી મિક્સર જારમાં લઈ તેને પીસી તેનો ભૂકો બનાવી લઈશું. કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં 2 ચમચી જેટલું બેસન ઉમેરી થોડીવાર માટે બેસનને સાતરી લઈશું. બેસન થોડું સતરાય ત્યારે તેમાં તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને પણ બરોબર સાતરી લઈશું. હવે તેમાં તૈયાર કરેલો રોટલીનો ભૂકો ઉમેરી લઈશું અને તેને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં 50 ગ્રામ જેટલી દૂધી છીણી અને ઉમેરી લઈશું. તેમાં બધા મસાલા કરીશું, જેમાં થોડો અજમો, સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો ઉમેરી બધું બરોબર મિલાવી લોટ બાંધી લઈશું. દૂધીથી જ સરસ લોટ બંધાઈ જશે, પાણી નાખવાની જરૂર નહીં પડે. હવે 1 ક્યુબ ચીઝ લઈ તેને છીણી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. બાંધેલા લોટમાંથી નાનો લોહો લઈ તેને હાથમાં લઈ થેપી કટોરી જેવો શેપ આપી તેમાં છીણેલું ચીઝ મૂકી બધી સાઈડથી બંધ કરી વડા વાળી લઈશું અને પ્લેટમાં મૂકતા જઈશું. આ રીતે હું બધા વડા વાળી તૈયાર કરી લઈશ. બધા વડા વળી તૈયાર થઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેમાં તૈયાર કરેલા રોટલીના વડા મૂકી અને ધીમા તાપે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. બધા વડા તળાઈ તૈયાર થઈ ગયા છે. અંદરથી ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે. સાંજે બાળકોને ભૂખ લાગે અને ઝટપટ બની જાય એવા વધેલી રોટલીના વડા તૈયાર છે.